એમ શું થાય એમ થાય તમે શું કરો એટલે વધારે કરો થોડું કામ અમારા પાસે જાવ નકા હું તમને કાઢીને બીજા લાવ સાહેબ થાય એમ થાય કોઈ અમે તો કઈ આખો દી આવતા નહીં તમે પાટા લચ્યા શું ને બધું સાહેબ ઈ તો હિસાબ કરવાનું બાકી છે તમે પગાર આલતા નહીં પગારની વાત નહીં નકર તું મારે કોઈ જરૂર નથી તારે સાહેબ અરે મારે જરૂર નથી ને તારે સાહેબ કોઈ કોમ નથી પૂરા કરવા આ બધું આ હું રાખ્યું છે સાહેબ હવે હું કરી નો છું ઉપરથી ડેરિંગ કરાય તો સાહેબ કરી નો છું હાલ કામ પૂરું કરી દે ચાલ કરો તાર ઉલે કેણા બોલે ને બે ભેળો થઈને કામ કરો હા બસ ઓહો કેણા બોલો કેમ છો યાર શું કામ હતું અલ્યા માજુ તો મારે તો કામ છે હું શું કરવું માલિક નો કોઈ ત્રાસ નથી તમે મારી નોકરી ખોરાવશો ઈ તમારો ત્રાસ છે એટલે એવું દડુઈ લે એમ બોલવાનું તો બોલો તો ખરી હમણાં મારી નોકરી જાતી રે મારે શું કરવું પડે માલિક નો ત્રાસ છે ને નથી કોઈ હા તો નીકળી આવ્યો તું નીકળ જા હા રેડી આવ્યો અલ્યા મારે તો બધી બાજુથી ફફો થાય શું કરવું હવે ભગવાન તું જ કે અડો હવે એક દુસ્તર પાડું ઓહો મજા લ્યા હવે મારે ઓમ છે બધું શું છે કે માલિક નો ખૂબ ત્રાસ છે ઓલા કેણોથી કોઈ માનતા નહીં શું કરવું એટલે શું બધું ડિટેલમાં એમ કહે કે માલિક ને અહીંયાની ઘરે હું કામ કરું છું તો કામ એમ છું કે અડધું છું ને અડધું નહીં છું માલિક મને રીશે બળાય છે તો પછી હું કેણાની ને બધી વાત કીધી કેણોથી કે મને ખોટું મત બોલ મારી નોકરી ખોટી ખોરાવે છે એટલે મેં કીધું ચમ ખોરાવું એટલે કે માલિકનો કોઈ ત્રાસ નહીં પણ મારે ખૂબ દે એટલે મારે શું કરવું હવે તો તમારે દુઃખ હા તો હું તમને એક સાધુ સંત પાસે મેલું હા એ પાસેથી બધાના દુઃખ દૂર કરી નાખશે હા તમે તો અહીંયા પાસે એનું એડ્રેસ હું મેલું તમે તો હા રાડા